દર્શક મિત્રો, આગળ હવે આપણે વાત કરીશું જ્યારે ખાસ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર સતત વધ્યું છે ત્યારે SEOC સેન્ટર ખાતે વેધર વોચ કમિટી ગ્રુપની બેઠક મળવાની છે। આજે 4 વાગ્યે આ બેઠકનું આયોજન છે, જેમાં SEOC સેન્ટર ખાતે આ બેઠક મળવા જઈ રહી છે। तो भावनगर, सुरेन्द्रनगर, बोटाद, अमदावाद सहित राजकोटમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે SEOC સેન્ટર ખાતેથી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। SEOC સેન્ટરથી વરસાદની તમામ જાણકારી રાજ્યના મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને પણ આપવામાં આવી રહી છે। રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 દિવસની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર પંથક, અમદાવાદ જિલ્લો જે છે તેની અંદર મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે। ત્યારે ગાંધીનગરના SEOC સેન્ટર ખાતે જે છે તે વરસાદને લઈને જે છે તે એક્શન મોડમાં આવી ગયું છે। આગળ તમામ કર્મચારીઓ જે છે તે SEOC ખાતે વરસાદની તમામ પરિસ્થિતિઓ પર જે છે તે નજર બનાવી રાખી છે। આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા જિલ્લા જે છે તેના પણ અહીંયા આગળ ટેલિફોન નંબર રાખવામાં આવે છે। આ ઉપરાંત આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સતત આ મેપિંગ જે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે અરબી સેનમાંથી જે છે તે જે વરસાદ, જે વાવાઝોડું ટાઈપનું જે વરસાદ જે છે, જે ક્લાઉડ જે છે તે મોટી સંખ્યામાં જે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં અત્યારે જે છે તે મેઘમહેર જોવા મળે। ખાસ કરીને અત્યારે જો સવારની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, અમદાવાદ જિલ્લામાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત અહીંયા આગળ જેટલા પણ ટેલિફોન મૂકવામાં આવ્યા છે, તમામ જિલ્લાના જે ટેલિફોન છે ત્યાં આગળ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ થાય તો તુરંત જે છે તે આ નંબર ઉપર સંપર્ક જે છે તે સ્થાનિક વહીવટીતંત્ર કરી શકે છે અને અહીંયા આગળથી પણ SEOC દ્વારા જે છે તે વહીવટીતંત્રને જે છે તે સૂચના આપી શકે છે। આ ઉપરાંત NDRF હોય કે SDRFની ટીમ હોય તેનું પણ ડિપ્લોયમેન્ટ જે છે તે આજે કરવામાં આવશે। આજે સાંજે 4 વાગે જે છે તે વેધર વોચ કમિટીની બેઠક જે છે તે મળવાની છે। આ બેઠકની અંદર રાજ્યમાં અત્યારે છેલ્લા 2 દિવસથી થઈ રહેલા જે વરસાદ જે છે તેને લઈને જે છે તે બેઠકમાં ચર્ચા થશે। આ ઉપરાંત ભાવનગરમાં જે રીતે ગઈકાલે પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે મુદ્દે પણ આજની આ બેઠકની અંદર ચર્ચા થશે, એટલે કે NDRF ને SDRFની ટીમને કઈ રીતે ડિપ્લોયમેન્ટ કરવી, કયા જિલ્લાઓમાં બાયસ્ટેન્ડ રાખવી, કારણ કે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ જો થાય છે, કારણ કે જે રીતે અત્યારે આપણે જોયું કે અરબી સમુદ્રમાંથી મોટી સંખ્યામાં જે વાદળોનો જથ્થો છે, વરસાદ જે તે ગુજરાત તરફ મૂવ થઈ રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રહેલા તમામ વિસ્તારોમાંથી ભારે અતિ ભારે વરસાદ પડવા જોવા જે છે તે મળી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે ભારે વરસાદમાં તંત્ર કઈ રીતે કામ કરીને તેને પહોંચી વળવા માટે કોઈને જાનમાલનું નુકસાન ન થાય તે માટે SEOC દ્વારા જે છે તે સતત નજર બનાવીને સ્થાનિક તંત્ર જાતે જે છે તે કામ કરી રહ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।